જીએમડીસી દ્વારા નિર્મિત રાજ્યની સૌથી મોટી એલિવેટેડ શાક માર્કેટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ। સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત રાજ્યની સર્વપ્રથમ અને સૌથી વિશાળ અત્યાધુનિક એલિવેટેડ શાક માર્કેટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। શહેરી વિસ્તારમાં જમીનની અછત અને આધુનિકીકરણની માંગને ધ્યાનમાં રાખી આ બજારને પરંપરાગત પદ્ધતિથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરી ને ગુજરાતના કૃષિ વેપાર ક્ષેત્રે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। આ નૂતન પ્રકલ્પ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલશે। આ સંકુલની રચનામાં વેપારીઓ અને ખેડૂતોની સુગમતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। માલ સામાનથી ભરેલા ભારે વાહનો સરળતાથી સીધા જ ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની તર્જ પર 100 ફૂટ પહોળો ઢાળ તૈયાર કરવામાં આવ્યો છે। વેપાર વ્યવસ્થાપન સરળ બને તે હેતુથી પ્રત્યેક દુકાનમાં વિશાળ ગોડાઉન અને 2 કાર્યાલયોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ બજારમાં દેશના 15 જેટલા રાજ્યોમાંથી વેપારીઓ કૃષિ પેદાશોના વેચાણ અર્થે આવે છે, જે વાર્ષિક અંદાજે 3700 કરોડ રૂપિયાના જંગી આર્થિક વ્યવહારો સાથે રાજ્યના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે। આધુનિક માળખાગત સુવિધાઓની સાથે આ પ્રોજેક્ટ પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રમાં પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। બજારમાં એકત્રિત થતા વિપુલ પ્રમાણના શાકભાજીના કચરાનો યોગ્ય નિકાલ માટે અલાયદો બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। આ પ્લાન્ટ દ્વારા બગડેલા શાકભાજી અને કચરામાંથી સીએનજી ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવશે, જે ગ્રીન એનર્જી અને સ્વચ્છતા અભિયાનની દિશામાં એક મજબૂત કદમ સાબિત થશે।